ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ટ્રાન્સફોર્મર એટલે શું, એનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ વિશે સમજવાના છે. જુઓ, આ જે ટોપિક છે એ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે અને આ સાથે આ ટોપિક પતશે એટલે આપણું આ ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ થઈ જશે. જો ફિઝિક્સની અંદર રોજનું રોજ તૈયાર કરવું પડે તમારે અને દરેક થિયરીના કન્સેપ્ટ સમજી લેવાના. જો દરેક થિયરી એકબીજા સાથે કનેક્ટેડ છે, તો તમે રોજનું રોજ તૈયાર કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં અને ફિઝિક્સ તમને ઇઝી લાગશે. ક્લિયર છે? ઓકે. તો આપણો ટોપિક છે આજનો ટ્રાન્સફોર્મર. તો જો શબ્દ ઉપરથી ટ્રાન્સફોર્મર મતલબ કે કંઈક ટ્રાન્સફોર્મ થવું. એક હોલિવૂડનું મૂવી છે ટ્રાન્સફોર્મર્સ. એની અંદર ગાડીમાંથી રોબોટ બની જાય અને રોબોટમાંથી ગાડી બની જાય. બરાબર છે? એ ટ્રાન્સફોર્મ થાય છે. એવું જ કંઈક અહીંયા આગળ છે. ક્લિયર? તો જોઈએ ટ્રાન્સફોર્મર એટલે શું. તો ટ્રાન્સફોર્મર એ એક વિદ્યુત ઉપકરણ છે કે જેની અંદર વોલ્ટેજ, નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરી શકાય છે. ક્લિયર? તો ટ્રાન્સફોર્મર શું છે ખ્યાલ આવી ગયો. હવે એની જરૂર શા માટે પડી? ટેક્સ્ટબુકની અંદર નથી, આપણે સમજી લઈએ કે એની જરૂર શા માટે પડી. તો જુઓ, વ્યાખ્યા આપણે પછી લખીએ, પહેલાં સમજી લઈએ કે એની જરૂર શા માટે પડી. તો આપણને ખબર છે કે ભાઈ મોટા મોટા પાવર સ્ટેશનો હોય, આ પાવર સ્ટેશન કે જ્યાં આગળ પાવરને ઉત્પન્ન કરી શકાતો હોય. પાવર સ્ટેશનમાં શું થાય? પાવર ઉત્પન્ન થતો હોય અને ત્યાંથી એ પાવરને ધારો કે કોઈ શહેરમાં, કોઈ શહેરમાં કોઈ પાવરના સબ સ્ટેશન હોય, સબ સ્ટેશન સુધી એને પહોંચાડવું છે. તો એને કેવી રીતે પહોંચાડવું? તો જુઓ, ધારો કે અહીંયા આગળ ઉત્પન્ન થતો વિદ્યુત એટલે કે પાવર, બરાબર, પાવરનો વોલ્ટેજ V બરાબર ધારો કે 1000 વોલ્ટ છે. જો આ સમજવા માટે કહું છું, આ વસ્તુ સમજી જશો તો આની અંદરથી બહુ એકદમ ઇઝી. આની જરૂર શા માટે પડી, ટ્રાન્સફોર્મરની જરૂર શા માટે પડી એની વાત કરું તમને થોડીક. ધારો કે અહીંયા આગળ વોલ્ટેજ આટલો છે 1000 વોલ્ટ અને એમાં પ્રવાહ 10 એમ્પિયરનો છે. તો બોલો, આમાંથી ઉત્પન્ન થતો પાવર, આ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતો પાવર P બરાબર શું થાય? V × I. એટલે 1000 ગુણ્યા 10 એટલે 10,000 વોટ. પાવરનો એકમ શું થાય? વોટ. બીજો એકમ શું થાય એનો? તો જૂલ પર સેકન્ડ. એનો મતલબ કે પર સેકન્ડ આટલી ઉર્જા આની અંદર ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન કરવામાં આવે છે. હવે આ ઉર્જાને આપણે કોઈ શહેરમાં સબસ્ટેશનમાં પહોંચાડવી છે અને આ સબસ્ટેશનમાંથી જુદા જુદા ઘરોમાં, આ ધારો કે ઘર છે, સોસાયટીમાં આપણે પહોંચાડવી છે. ચાલો, સોસાયટી છે, ધારો કે આ સોસાયટી છે અને સોસાયટીમાં બધા ઘર બનાવી દીધા છે લોકોએ કારણ વગર, બરાબર, અને ત્યાં આગળ આપણે પહોંચાડવીએ છીએ. તો આને અહીંયાથી અહીંયા કેવી રીતે પહોંચાડશું? તો કોઈ કે સાહેબ વાયર જોડી દો. ચલો વાયર જોડી દઈએ. ચલો, બરાબર, કંઈ ટ્રેક્ટર ભરીને તો જવાય નહીં પાવર. તો શું કર્યું આપણે? એક તાર જોડી દીધો. ચલો, તો આ વાયર લઈ લઈએ આપણે. પણ અહીંયા આગળ જુઓ, આ પાવર સ્ટેશન અને સબસ્ટેશનમાં અંતર કેવું હોય? ખૂબ જ વધારે હોય. અંતર કેવું હોય? ખૂબ જ વધારે હોય. બરાબર. હવે અહીંયા આગળ તમે વાયર વડે અહીંયા આગળ વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડો છો. તો આ જે વાયર લીધો, તો આ વાયરને કંઈક અવરોધ હશે. આ વાયરને કંઈક અવરોધ હોય. ધારો કે આ વાયરનો અવરોધ R બરાબર 100 ઓહ્મ છે. આપણે ધારી લઈએ કે ભાઈ 100 ઓહ્મ છે અવરોધ. તો આ અવરોધને કારણે વ્યય પામતો પાવર, વ્યય પામતો પાવર, ચલો, તો પાવર P બરાબર સૂત્ર શું છે? I² R. ચલો, પ્રવાહ કેટલો લીધો આપણે અહીંયા આગળ? 10. આની અંદરથી પ્રવાહ આવે છે 10 એમ્પિયર ઇન્ટુ R બરાબર કેટલા લીધા? 100. ચલો, તો 10 નો વર્ગ 100 ગુણ્યા 100 બરાબર 10,000 વોટ. તો ચલો, અહીંયાથી તમે પાવર કેટલો મોકલો છો? 10,000 વોટ. હવે એ પાવર જે છે એ અહીંયાથી અહીંયા જતા જતા
કેટલો વ્યય પામે છે? બધો પાવર વ્યય પામે છે. જુઓ કેટલો પાવર વ્યય પામે છે. આ વાયરમાં વ્યય પામતો પાવર V બરાબર 10,000 વોલ્ટ. લ્યો તો અહીંયા કઈ ઉર્જા પહોંચી જ નહીં, અહીંયા કઈ પાવર પહોંચ્યો જ નહીં. જો આ 10,000 મોકલો છો ને 10,000 બધો રસ્તામાં જ ખર્ચાઈ જાય તો આ સબસ્ટેશનમાં પાવર કેવો થઈ ગયો? 0. સબસ્ટેશનોમાં પાવર કેવો થઈ ગયો? 0. તો હવે શું કરવું? તો એના માટે તમારે કોઈ એવું કહે કે સર તમે આ વાયરનો અવરોધ ઘટાડી દો. ચલો આપણે આ અવરોધ ઘટાડી દઈએ. જુઓ તો જુઓ અહીંયા આગળ આપણે અવરોધ ઘટાડીએ. અવરોધ ઘટાડે, બરાબર. હવે અવરોધ ઘટાડીને R બરાબર 1 ઓહ્મ કરી દઈએ. ચલો અવરોધ ઘટાડીને R બરાબર 1 ઓહ્મ કરી દઈએ. તો ચલો અવરોધ ઘટાડીએ તો જો અહીંયા આગળ હવે અવરોધ ઘટાડીએ તો 1 ઓહ્મ કરી દઈએ તો શું થશે? અહીંયા આગળ તો 100 ગુણ્યા 1, 100 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 100 થાય. તો પાવર આટલો વ્યય થશે આની અંદર, આટલો પાવર, આટલા વોટ પાવર વ્યય થાય. તો સબસ્ટેશનમાં પહોંચતો પાવર કેટલો? જો આ સમજવા માટે છે, બરાબર. આ કંઈ લખવાનું નથી, આ સમજો તમે કે ભાઈ આ શોધવા માટે, આ ટ્રાન્સફોર્મરની રચના કરવા માટે કેટલી બધી માથાકૂટ થઈ પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા. તો ચલો અહીંયા આગળ મળતો પાવર હવે કેટલો પાવર મળશે? તો ચલો 10,000માંથી 100 માઇનસ કરો એટલે 9,900 વોટ પાવર અહીંયા આગળ મળ્યો. ઓકે, તો અહીંયા આગળ અવરોધ ઘટાડો તો અહીંયા આગળ પાવર કંઈક મળે છે, કંઈક પહોંચે છે. તો હવે અવરોધ ઘટાડવો કેવી રીતે ઘટાડી શકાય? અવરોધ કોના ઉપર આધાર રાખી? આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે R ચલે છે L અને R ચલે છે 1/A. લંબાઈના સમપ્રમાણમાં એટલે કે તારની લંબાઈ ઉપર અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે. ક્લિયર? જો જેટલી લંબાઈ વધારે એટલો અવરોધ વધારે. પરંતુ જુઓ અહીંયા આગળ સબસ્ટેશનો કેવા હોય? દૂર દૂર હોય. એ કે તમે અડધે સુધી આટલો વાયરથી તો કંઈ પહોંચાડી ના શકો, એટલે વાયર તો તમારે લાંબો રાખવો પડે. એટલે આ તો શક્ય નથી, પહેલું ખોટું પડે, બરાબર. ચલો બીજી વસ્તુ કે 1/A એટલે ક્ષેત્રફળ વધારવું પડે એનું, બરાબર. ધારો કે વાયર આટલો પતલો હોય તો એની જગ્યાએ શું કરવું પડે? વાયરનું આડછેદનું ક્ષેત્રફળ વધારવું પડે. કારણ કે જો આ વધારો તમે તો અવરોધ ઘટે. એટલે વાયરની સાઇઝ કેવી રાખવી પડી? જાડી. બહુ મોટા વાયરો લેવા પડે. પણ જો બહુ મોટા વાયરો લેવા જાય તો શું થાય? જો ત્યાં થાંભલો છે, બહુ મોટા વાયરો લેવા જાય તો એ થાંભલાથી શું થાય? બધા નીચે પડે, ધડામ દે, બરાબર. કારણ કે આટલો જાડો વાયર હોય એનું વેઇટ પણ થવાનું, અને વેઇટ થવાનું તો થાંભલા પછી પાછા નજીક રાખવા પડે, ખર્ચો વધી જાય પાછો, બરાબર. અને જો થોડાક દૂર રાખો તો વાયરો કેવા થાય ભાઈ? લબડી પડે, નીચે. ક્લિયર? તો હવે આ વસ્તુ પણ શક્ય નથી. એટલે આડછેદ પણ આપણે વધારી ના શકીએ, બરાબર. નહીં તો શું થાય કે થાંભલો હોય ને કોઈ જતું હોય નીચેથી, વાયર છે ઉપર પડે તો એના ભૂકા નીકળી જાય, ચટણી થઈ જાય. ક્લિયર? એટલે આ પણ ઓપ્શન ખોટો પડે. ક્લિયર? એટલે તમે એનો આડછેદ પણ વધારી ના શકો. એનો મતલબ કે અહીંયા આગળ અવરોધ તમે ઘટાડી શકતા નથી. તો હવે એવું શું કરશું? તો કે P = VI છે ને, તો કે કાં તો પ્રવાહ ઘટાડો કાં તો વોલ્ટેજ વધારો, બરાબર. તો પ્રવાહ ઘટાડીએ આપણે. જો અહીંયા આગળ I ઘટે, જો પ્રવાહ ઘટાડો તો વોલ્ટેજ વધારવો પડે, બરાબર. ધારો કે પ્રવાહ 1 વોલ્ટ લઈ લઈએ, અહીંયા આગળ પ્રવાહ 1 એમ્પિયર, પ્રવાહ 1 એમ્પિયર લઈ લઈએ તો વોલ્ટેજ આપવા પડી જાય. કારણ કે જો બંને અચળ રાખવા પડે ને, V અને I, તો એક વધારો તો એક ઘટાડો, એક ઘટાડો તો એક વધારો. ક્લિયર? તો જ પાવર અચળ રહે. એટલે કે અહીંયા જેટલો પાવર છે એટલો જ પાવર અહીંયા આગળ જાય. ક્લિયર? તો એવું કંઈક કરવું પડે. કેવું કરવું પડે? તો કે વોલ્ટેજ વધારવો પડે, પ્રવાહ ઘટાડવો પડે. કાં તો વોલ્ટેજ વધારવો પડે કાં તો પ્રવાહ ઘટાડવો પડે. અને આ વોલ્ટેજ વોલ્ટેજમાં વધારો અને ઘટાડો કરવા માટે વપરાતા ઉપકરણને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. શું કહે છે? ટ્રાન્સફોર્મર કહે છે. ક્લિયર? તો જો આના ઉપરથી ટ્રાન્સફોર્મરની આપણે વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? તો જુઓ, ટ્રાન્સફોર્મર
આ ખાલી સમજવા પૂરતું છે, આ કંઈ લખવાનું નથી. તો ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા જો, તો અહીંયા આગળ એસી વોલ્ટેજના અથવા તો એસીના નીચા વોલ્ટેજ ને ઊંચા વોલ્ટેજ, એસીના નીચા વોલ્ટેજ ને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજ ને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરવાના અથવા તો રૂપાંતર કરનાર વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. ક્લિયર? આપણે અહીંયા આગળ બે પોસિબિલિટી બતાવી કે ભાઈ વોલ્ટેજ વધારો કાં તો પ્રવાહ ઘટાડો. બરાબર? તો આપણે વોલ્ટેજ વધારીશું તો ઓટોમેટિક પ્રવાહ ઘટશે. ક્લિયર? કારણ કે જો અહીંયાથી પાવર તમારે અહીંયા આગળ મોકલવો છે, ધારો કે સોસાયટીમાં કોઈ સોસાયટીમાં મોકલવો છે પાવર, આપણે શહેરની અંદર, શહેરમાંથી સબસ્ટેશનમાંથી પછી સોસાયટીમાં જાય. સોસાયટીની અંદર તમને અહીંયા આગળ ડીપી રાખેલી હોય, કે નહીં, કે ડીપીનું કામ ચાલે છે. કે ડીપીમાં શું હોય તો ટ્રાન્સફોર્મર હોય. કારણ કે અહીંયા જે પાવર છે એના વોલ્ટેજ કેવા છે? વધારે. અથવા તો અહીંયાથી વોલ્ટેજ વધારવાના છે. અહીંયા નીચા હોય તો વોલ્ટેજ વધારીને આપણે અહીંયા આગળ મોકલવાના છે. હવે અહીંયા આગળ જો 10,000 વોટનો પાવર છે, એ અહીંયા 10,000 વોટનો પાવર અહીંયા આગળ આવતો હોય તો એ બધો પાવર પછી જો અહીંયા સોસાયટીમાં કોઈકના ઘરમાં જાય તો ઘરની અંદરના બધા જ ફ્રીજ, ટીવી બધું ભડાકા થઈ જાય. બધું શું થઈ જાય? ભડાકા થઈ જાય. બરાબર? તો અહીંયા એક એવી વ્યવસ્થા કરવી પડે આપણે કે અહીંયાથી વોલ્ટેજને ઘટાડી શકાય. વોલ્ટેજને શું કરાય? ઘટાડી શકાય. અહીંયા આગળ વોલ્ટેજ વધારી શકાય. વોલ્ટેજમાં વધારો થાય, અહીંયા આગળ વોલ્ટેજમાં ઘટાડો. બરાબર? તો 10,000 માંથી એવું ઉપકરણ બનાવો અહીંયા આગળ કે જે વોલ્ટેજમાંથી એ વોલ્ટેજને શું કરે છે? ઘટાડે, અને ઘટાડીને સોસાયટીમાંથી લોકોના ઘરોમાં પહોંચાડે. ક્લિયર? અહીંયાથી ડીપીમાં અને પછી ડીપીમાંથી થાંભલાઓથી એક ઘરમાં, બે ઘરમાં, ત્રણ ઘરમાં આ પ્રમાણે વાયર જતા હોય. ક્લિયર? ઓકે. તો આ જે ઉપકરણ છે કે જે વોલ્ટેજમાં વધારો ઘટાડો કરે છે એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા આપવી હોય તો શું અપાય કે ભાઈ એસીના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં, અહીંયાથી નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં અને અહીં આગળ ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરનાર વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. વિદ્યુત ઉપકરણને શું કહેવાય? ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર બે પ્રકારના થયા. એક તો નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં રૂપાંતર કરે અને ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરે. તો જે નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં રૂપાંતર કરે એટલે કે વોલ્ટેજમાં વધારો કરે એને સ્ટેપ અપ શું કહેવાય? વધારો કરે એટલે સ્ટેપ અપ, અને અહીંયા આગળ સ્ટેપ ડાઉન. બરાબર? તો આ ટ્રાન્સફોર્મરના બે પ્રકાર અહીંયા લખી દઈએ આપણે. ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા પ્રકાર? બે પ્રકાર. બે પ્રકાર. ચલો કયા કયા? પહેલો તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ચલો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો કે જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજમાં વધારો કરી શકાય અથવા તો વોલ્ટેજ વધારી શકાય અથવા તો વોલ્ટેજ વધારી શકાય તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. અને જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજ ઘટાડી શકાય તેને અથવા તે વિદ્યુત ઉપકરણને
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. જો અહીંયા આગળ વોલ્ટેજ વધારો એટલે કૌંસમાં લખવાનું કે ભાઈ પ્રવાહ ઘટે અને વોલ્ટેજ ઘટાડો તો પ્રવાહ વધે. એટલે આપણા ઘરની અંદર જે 220 વોલ્ટ આવતો હોય, તમારો મોબાઈલ ચાર્જ કરવો હોય તો હવે મોબાઈલ માટે વોલ્ટેજ કેટલા વોલ્ટેજની જરૂર પડે? તો 10 થી 12 વોલ્ટની બેટરી આવે તો બેટરીથી આપણે ચાર્જ કરી શકીએ. એટલે તમારો એના માટે 10 કે 12 વોલ્ટની જરૂર પડે, ઓછામાં ઓછા 10 વોલ્ટ. તો એના માટે તમે જે ચાર્જર છે તો ચાર્જરની અંદર આ ટ્રાન્સફોર્મર ગોઠવેલું હોય, કારણ કે લાઇનની અંદર કેટલો આવતો હોય? 220 વોલ્ટ. સીધો મોબાઈલ લગાવો તો ધડાકા બૂમ, તો એના માટે ચાર્જર ગોઠવેલું, બરાબર. એટલે ચાર્જરની અંદર શું હોય તો કે ટ્રાન્સફોર્મર. તો એના બે પ્રકાર કયા? સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. એટલે જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજ વધારી શકાય એને સ્ટેપ અપ અને વોલ્ટેજ ઘટાડી શકાય એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. ચલો, ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો હવે આ જે ટ્રાન્સફોર્મર છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણી ગયા વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર અન્યોન્ય પ્રેરણ. તો આ જે ટ્રાન્સફોર્મર છે એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો એનો સિદ્ધાંત જોઈ લઈએ, બરાબર. કેવી રીતે સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ આપણે એની રચનામાં જોઈશું. ક્લિયર? તો પહેલા આપણે સિદ્ધાંત લખી દઈએ કે આ ટ્રાન્સફોર્મર અથવા તો ટ્રાન્સફોર્મર એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ક્લિયર? અન્યોન્ય પ્રેરણ આપણે ભણી ગયા કે બે ગૂંચળા હોય, એક ગૂંચળાની અંદર પ્રવાહ પસાર કરાવીએ તો એની અંદર બદલાતું જતું ફ્લક્સ એટલે કે ફ્લક્સ ઉત્પન્ન થાય, ફ્લક્સમાં ફેરફાર થાય સમય સાથે, અને એના એ જ ફ્લક્સ છે એ બીજા ગૂંચળા સાથે સંકળાય. ક્લિયર? તો એની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય. ક્લિયર? તો એ સિદ્ધાંત ઉપર આ કાર્ય કરે છે. બરાબર. કેવી રીતે? તો એની રચનામાં આપણે જોઈએ. ચલો, કાઢી નાખું છું. તો હવે આપણે ટ્રાન્સફોર્મરની રચનાની વાત કરીએ. તો જુઓ તમે, ટ્રાન્સફોર્મરની રચના તો જુઓ, રચનામાં એક નરમ લોખંડનું એક બંધ ગાળો બનાવવામાં આવે. ક્લિયર? ચલો, એક સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ, અથવા તો આ પ્રમાણે પહેલા આકૃતિ દોરીને સમજાવું તમને કે એક નરમ લોખંડ, આ પ્રમાણેનું એક નરમ લોખંડ લઈ લીધું કે જે ચુંબકની ઊંચી પારગમ્યતા ધરાવતું હોય. ક્લિયર? ચલો, એક નરમ લોખંડનો બંધ ગાળો લઈ લીધો. ક્લિયર? આ મેં ટોપ વ્યૂ દોર્યો છે. એકચ્યુઅલી 3D આકૃતિ દોરી તો આ પ્રમાણે થાય. બરાબર? જો સમજો, આ પ્રમાણે છે. ક્લિયર? બરાબર? આ પ્રમાણેનો બ્લોક હોય, સમજી લો અહીંયા. બરાબર? આ પ્રમાણેનું હોય, ચોરસ. ક્લિયર? ઓકે. હવે મેં ખાલી આટલો ભાગ જ દોરેલો છે, આ પટ્ટી. ક્લિયર? ઓકે. તો જો અહીંયા એક નરમ લોખંડનો બંધ ગાળો બનાવવામાં આવે છે. અહીંયા લખું છું, જોડે જોડે લખતા જઈએ એટલે તમે સમજાય કે નરમ લોખંડનો બંધ ગાળો બનાવવામાં, અહીંયા લખું, બનાવવામાં આવે છે. ક્લિયર? હવે આ બંધ ગાળો બનાવી દીધો આપણે, અને આ જે લોખંડ છે એ લોખંડ પર અલગ કરેલા તાંબાના તારના બે ગૂંચળા વીંટાળેલા હોય. જો આ પ્રમાણે, ધારો કે આ બાજુ તારનું ગૂંચળું અહીંયા. ક્લિયર? અને આ બાજુ તારનું ગૂંચળું આ પ્રમાણે. ક્લિયર? એટલે અહીંયા લખીએ આપણે કે આ લોખંડ પર
અલગ કરેલ તાંબાના તારના ગુંચડા વીંટાળેલા હોય છે, બરાબર. આની અંદર આ પ્રમાણે ગુંચડા વીંટાળેલા હોય છે. હવે આ પૈકીમાં એક ગુંચડાને પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ગુંચડું અને બીજા ગુંચડાને સેકન્ડરી ગુંચડું કહે છે, બરાબર. આ પ્રાઇમરી અને આ સેકન્ડરી કહી દઈએ આપણે. જે પૈકી આપણે લખીએ કે જે પૈકી એક ગુંચડાને પ્રાઇમરી અથવા તો પ્રાથમિક ગુંચડું અને બીજાને સેકન્ડરી એટલે કે ગૌણ ગુંચડું કહે છે. એટલે આ પ્રાઇમરી ગુંચડું થઈ ગયું, બરાબર. એટલે પ્રાથમિકને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રાઇમરી અને ગૌણને સેકન્ડરી ગુંચડું, બરાબર. પ્રાઇમરી ગુંચડું અને આ સેકન્ડરી ગુંચડું છે. ક્લિયર? ઓકે. હવે ધારો કે પ્રાઇમરી ગુંચડાની આંટાઓની સંખ્યા NP અને સેકન્ડરી ગુંચડાની આંટાઓની સંખ્યા NS છે, બરાબર. કે ભાઈ પ્રાથમિક ગુંચડાના આંટાની સંખ્યા NP, બરાબર, અને સેકન્ડરી ગુંચડાના આંટાની સંખ્યા NS છે. ક્લિયર? જો આ પ્રમાણેની રચના હોય, એક નરમ લોખંડનો બંધ ગાળો લઈ લેવામાં આવે અને આ લોખંડ પર અલગ કરેલા તાંબાના તારને વીંટાળવામાં આવે આ પ્રમાણે, બરાબર. એ પૈકી આ જે તાંબાનો તાર વીંટાળીને જે ગુંચડું બને છે એમાં એક ગુંચડાને પ્રાઇમરી ગુંચડું અને બીજા ગુંચડાને સેકન્ડરી ગુંચડું કહેવામાં આવે છે. પ્રાઇમરી ગુંચડાના આંટાની સંખ્યા NP અને સેકન્ડરી ગુંચડાના આંટાની સંખ્યા NS છે. ક્લિયર? ઓકે. હવે રચના એનો ખ્યાલ આવી ગયો આપણને. હવે આપણે એની કાર્યપદ્ધતિની વાત કરીએ કે કેવી રીતે કાર્ય કરે. આ પ્રકારની રચના હોય એની. ક્લિયર? હવે એની કાર્યપદ્ધતિની વાત કરીએ તો હવે અહીંયા આગળ પ્રાઇમરી ગુંચડામાં તમે AC વોલ્ટેજ આપો છો. અહીંયા શું કરીએ? હવે AC વોલ્ટેજ આપીએ. એટલે આ ગુંચડાની અંદરથી AC પ્રવાહ પસાર થાય, એટલે કે બદલાતો જતો પ્રવાહ પસાર થાય, બરાબર. અને બદલાતો જતો પ્રવાહ જે છે એ આની અંદર ફ્લક્સ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? ચુંબકીય ફ્લક્સ. અને ફ્લક્સ ઉત્પન્ન થાય એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. જો અહીંયા અંદર ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે, બરાબર. પરંતુ આ જે નરમ લોખંડ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અંદર શોષી રાખશે, એનો વ્યય થવા દેશે નહીં, બહાર જવા દેશે નહીં, છટકવા દેશે નહીં ચુંબકીય ક્ષેત્ર રેખા. એટલે આ ક્ષેત્ર રેખાઓ જે છે એ ફરી અને આની સાથે લિંક થશે. જો આની સાથે લિંક થવાની અને બીજા ગુંચડા એટલે કે સેકન્ડરી સાથે લિંક થવાની અને આની સાથે લિંક થશે, બરાબર. તો આની અંદર EMF પ્રેરિત થશે. ક્લિયર? જો આપણે લખીએ અહીંયા આગળ કાર્યપદ્ધતિ એની, બરાબર, કે પ્રાઇમરી ગુંચડાને પહેલો પોઈન્ટ કે ભાઈ પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, બરાબર. તમને જે શબ્દ યોગ્ય લાગે એ પ્રમાણે લખવા. પ્રાઇમરી ગુંચડાને AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે બદલાતો પ્રવાહ, કારણ કે AC વોલ્ટેજ લાગેલો છે, AC વોલ્ટેજ એટલે અહીંયા આગળ જો સમય સાથે બદલાય, પ્લસ થાય માઇનસ થાય, પ્લસ થાય માઇનસ થાય, બરાબર. એટલે આ બદલાતો જતો પ્રવાહ એ ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે, જે ગૌણ ગુંચડા સાથે સંકળાયેલું છે, બરાબર. વસ્તુ ગૌણ, આ જે ચુંબકીય ફ્લક્સ છે એ ગૌણ ગુંચડા સાથે સંકળાય છે, જે ગૌણ ગુંચડા સાથે, જે એટલે કોણ? તો કે ચુંબકીય ફ્લક્સ સાથે સંકળાય છે. અને તેથી તેમાં EMF પ્રેરિત થાય છે. શું લખાય?
ઈએમએફ પ્રેરિત થાય છે અથવા તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તેથી તેમાં એટલે ગૂંચળામાં એટલે કે ગૌણ ગૂંચળામાં, તેથી ગૌણ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. જો આ પ્રમાણે જ લખવાનું, બરાબર. આમાં કોઈ માર્ક્સ કટ થાય નહીં. થિયરી એક્ઝામની અંદર આવું પૂછાય તો તમે આ પ્રમાણે લખી શકો છો. ક્લિયર? તો જો આપણે શું કરીએ તો પ્રાઇમરી ગૂંચળાને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ છીએ. હવે એસી વોલ્ટેજ છે લાગુ પાડો એટલે જે બદલાતો જતો પ્રવાહ છે એસી વોલ્ટેજને કારણે, બરાબર, એના કારણે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે અને ચુંબકીય ફ્લક્સ જે છે એ ગૌણ ગૂંચળા સાથે લિંક થશે, સંકળાશે, બરાબર. અને ગૌણ ગૂંચળાની અંદર ઈએમએફ પ્રેરિત થશે. શું પ્રેરિત થશે? ઈએમએફ પ્રેરિત થશે. એટલે કે અહીંયા આગળ ઈએમએફ ઉત્પન્ન થાય છે. એટલે કે અહીંયા વોલ્ટેજ જે લાગુ પાડેલો છે, ધારો કે આ પ્રાઇમરી ગૂંચળાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીપી, અને એને કારણે આની અંદર પ્રેરિત થતું ઈએમએફ આપણે ઈપી લઈ લઈએ. આની અંદર પ્રેરિત થતું ઈએમએફ ઈપી છે તો સમાન થશે. એ જ રીતે આની અંદર પ્રેરિત થતું ઈએમએફ ઈએસ થશે સેકન્ડરી ગૂંચળામાં, અને એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીએસ થશે. આ બંને સમાન થવાનું. ઈપી બરાબર ઈએસ અને ઈએસ વીપી બરાબર ઈપી અને ઈએસ બરાબર વીએસ થવાનું. ક્લિયર? હવે આ જે અહીંયા આગળ ઈએમએફ પ્રેરિત થાય છે એ કોના ઉપર આધાર રાખે છે? તો આંટાઓની સંખ્યા, ગૂંચળાના આંટાઓની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે અહીં એવું લખે કે ભાઈ આ પ્રેરિત ઈએમએફ ના મૂલ્યનો આધાર ગૂંચળાના આંટાઓની સંખ્યા પર છે. બરાબર, આંટાઓની સંખ્યા ઉપર રહેલો છે. કારણ કે જુઓ અહીંયા આગળ પ્રેરિત થતું ઈએમએફ શું થશે? તો ઈપી બરાબર માઇનસ એન પી ડી ફાઈ બાય ડીટી આ સૂત્ર છે. ક્લિયર? એટલે ગૂંચળાના આંટાઓની સંખ્યા વધારે થશે, બરાબર. એ પ્રમાણેનું ફ્લક્સમાં પણ ફેરફાર થશે, બરાબર. વધારે મળશે ને, શું થશે? આંટાઓની સંખ્યા વધારે તો ફ્લક્સમાં ફેરફાર વધારે થશે. ટોટલ ફ્લક્સ છે બંનેનું, ટોટલ ફ્લક્સ બંનેનું અચળ રહે, બરાબર. ઓકે, કેવી રીતે? તો જો ધારો કે આના આંટાઓની સંખ્યા n બરાબર 10 લઈ લઈએ અને અહીંયા આગળ ઉત્પન્ન થતું ફ્લક્સ છે એ ફ્લક્સ બરાબર 2 લઈ લઈએ. એ જ રીતે આના આંટાઓની સંખ્યા ધારો કે ઓછી છે, આપણે 8 લઈ લઈએ, n બરાબર 8, બરાબર. અને અહીંયા આગળ ફ્લક્સ જે છે એ 2, ફ્લક્સ તો આખું ટોટલ સરખું જ છે, સમજી લો, બરાબર છે. ઓકે, તો જુઓ ઈએમએફ જોવાનું તો n × 5 એટલે શું થશે? n d5 બાય dt છે ને, તો આ 20 થશે અને આ 18 થશે. તો આનું વધશે ને આનું ઘટશે. તો આ જે ફ્લક્સ છે એ કોના ઉપર આધાર રાખે છે? n ઉપર આધાર રાખે છે. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણી ગયા, ફાઈ ચલે છે n. ક્લિયર? ઓકે, તો આ જે પ્રેરિત ઈએમએફ છે એ ઈએમએફના મૂલ્યનો આધાર ગૂંચળાના આંટાની સંખ્યા ઉપર રહેલો છે, બરાબર. જો આપણે અહીંયા આગળ અવરોધને અવગણીએ તો જુઓ મિત્રો, પહેલાં તમે આ સ્નેપશોટ લઈ લો. આપણે થોડીક જગ્યા જોઈશે અહીંયા આગળ એટલે હું આ કાર્ડ નાખું છું. આ જરા લઈ લેજો તમે, આ સ્નેપ લઈ લો. આની સંજ્ઞા, આને કેવી રીતે દર્શાવાય એ બધું હું તમને સમજાવું છું પાછળથી. ક્લિયર? પહેલાં આનો સ્નેપ લઈ લો એટલે આ હું કાર્ડ નાખું. ચલો જુઓ, તો હવે આ પ્રેરિત ઈએમએફના મૂલ્યનો આધાર જે છે ગૂંચળાની આંટાઓની સંખ્યા ઉપર છે. ઓકે, અને આપણે અહીંયા આગળ જોયું કે ભાઈ પ્રાઇમરી ગૂંચળાની અંદર અથવા તો પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ, જુઓ પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ, ચલો તો ઈએમએફ એને આપણે ઈપી કહી દઈએ. તો ઈપી બરાબર સૂત્ર શું છે? n d5 બાય dt, બરાબર. ફ્લક્સ તો બંનેમાં સમાન જ હોય, બરાબર. જો અવરોધ અવગણેલો હોય તો અહીંયા અવરોધ આપણે અવગણેલો હોય તો પ્રાઇમરી ગૂંચળાનું બધું જ ફ્લક્સ ગૌણ ગૂંચળા સાથે સંકળાય એટલે બંનેનું ફ્લક્સ કેવું થાય? સમાન થાય. આપણે મેં સમજાયું ને તમને એ પ્રમાણે. ચલો અહીંયા શું થશે? ઈપી બરાબર -n d5 બાય dt એટલે
આટા એન આપણે પ્રાઇમરી ગૂંચળું છે એટલે એનપી લેવાનું અહીંયા આગળ. ક્લિયર? એટલે કે પ્રાઇમરી ગૂંચળામાં પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF EP બરાબર -N dφ/dt. અને એ જ રીતે સેકન્ડરી ગૂંચળામાં અથવા તો ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF ES બરાબર -NS dφ/dt થાય. ક્લિયર? ઓકે. અને હમણાં અહીંયા વાત કરીએ એ પ્રમાણે કે VP બરાબર VS છે, અરે VP બરાબર EP અને ES બરાબર VS છે, તો આને તમે VP પણ કહી શકો, આને VS પણ કહી શકો. ચલો હવે આ બંનેનો ગુણોત્તર લઈએ. બરાબર? આને સમીકરણ 1 કહી દો અને આ સમીકરણ 2. બરાબર? તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચલો ગુણોત્તર લઈ લઈએ. તો જો EP અપોન ES બરાબર -NP dφ/dt છેદમાં -NS dφ/dt. ચલો તો આ બંને ગયું, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને EP બરાબર શું છે? VP છેદમાં VS. તો ચલો આના ઉપરથી આવું સૂત્ર મળે તમને કે EP અપોન ES બરાબર NP અપોન NS અને EP બરાબર VP અને ES બરાબર VS. ક્લિયર? ચલો આ ગુણોત્તરને આ પ્રમાણે પણ લખાય, ઉલટાઈ દઈએ આપણે તો ES અપોન EP બરાબર NS અપોન NP બરાબર VS અપોન VP પણ લખાય. ક્લિયર છે? ઓકે. જ્યાં ES એ સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત EMF, EP એટલે પ્રાઇમરી ગૂંચળામાં પ્રેરિત EMF, NS એટલે સેકન્ડરી ગૂંચળાના આટાઓની સંખ્યા, NP એટલે પ્રાઇમરી ગૂંચળાના આટાઓની સંખ્યા. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેનો, પ્રાઇમરી ગૂંચળાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સેકન્ડરી ગૂંચળાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. બોલો. ક્લિયર? ઓકે. પરંતુ સેકન્ડરી ગૂંચળાનો આટાઓની સંખ્યા અને પ્રાઇમરી ગૂંચળાના આટાઓની સંખ્યાના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવે છે. અહીં NS અપોન NP ને એટલે તમારે લખવાનું શબ્દોમાં, અહીંયા હું બોલું એ પ્રમાણે જુઓ કે સેકન્ડરી કોઇલના અથવા તો સેકન્ડરી ગૂંચળાના આટાની સંખ્યા NS અને પ્રાઇમરી ગૂંચળાના આટાની સંખ્યાના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. એને લેમડા વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? લેમડા વડે. અને આ ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની વ્યાખ્યા પૂછે તો તમારે આખી લખવાની, આટલું નહીં લખી દેવાનું. બરાબર? બોલો. ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે જો અહીંયા આગળ આટાઓની સંખ્યા વધારે હોય, જો અહીંયા કીધું ને એ પ્રમાણે કે ભાઈ NS ગ્રેટર દેન NP હોય, એટલે કે ગૌણ ગૂંચળું, સેકન્ડરી ગૂંચળું જે છે એના આટાઓની સંખ્યા પ્રાઇમરી ગૂંચળા કરતાં વધારે હોય તો આઉટપુટ વોલ્ટેજ માં વધારો થાય. અને જો NS જો NS લેસ દેન NP હોય, એટલે પ્રાઇમરી ગૂંચળાના આટાઓની સંખ્યા વધારે હોય તો આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. બરાબર? અને આ ગૂંચળાને એટલે જો NS ગ્રેટર દેન NP હોય તો એ ગૂંચળાને સ્ટેપ અપ, શું કહીશું આપણે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને આ ગૂંચળાને આ ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. ક્લિયર? તો આના ઉપરથી ટ્રાન્સફોર્મરની સંજ્ઞા આપણને આવડી જવી જોઈએ હવે તો જુઓ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા કેવી છે? તો જુઓ આવી સંજ્ઞા
એને કેવી રીતે દર્શાવો? તો જો આ બાજુ એક ગૂંચળું બતાવવાનું, આ પ્રાઇમરી, બીજી બાજુ એક ગૂંચળું બતાવવાનું સેકન્ડરી, અને એની વચ્ચે આ શું દર્શાવ્યું આપણે? ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બતાવી, બરાબર? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાય એટલે ફ્લક્સ પ્રેરિત થાય. ક્લિયર? આ સેકન્ડરી ગૂંચળું NS. બરાબર. અચ્છા સર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની વાત કરો. તો જો સ્ટેપ અપ હોય, બરાબર, સ્ટેપ અપ, તો એની અંદર પ્રાઇમરી ગૂંચળું જે છે એના આટાની સંખ્યા વધારે. સ્ટેપ અપ, તો સ્ટેપ અપની અંદર પ્રાઇમરી ગૂંચળાના આટાઓની સંખ્યા વધારે, બરાબર, અને સેકન્ડરી ગૂંચળાના આટાઓની સંખ્યા ઓછી, PNS. તો એને કેવું કહેવાય? સ્ટેપ અપ. અને સ્ટેપ ડાઉન, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો આમાંથી ઉલટું, પ્રાઇમરી ગૂંચળાની સંખ્યા ઓછી બતાવવાની અને સેકન્ડરી ગૂંચળાની સંખ્યા વધારે બતાવો, એને સ્ટેપ ડાઉન કહેવાય. તો એને આ પ્રમાણે લખી શકાય, બરાબર? ઓકે, તો પેલું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. બોલો, ક્લિયર? ઓકે, આવડી જાય એવું અહીંયા સુધી. જો હજી આ ટોપિક છે થોડોક મોટો છે, આપણે પાવરના સ્વરૂપમાં જોવાનું છે, બરાબર? આગળ આપણે બીજા 2-3 ક્વેશ્ચન છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજે અહીંયા સુધી રાખીએ, બરાબર? તો ટ્રાન્સફોર્મર એટલે શું ખ્યાલ આવી ગયો છે? સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ ખ્યાલ આવી ગયો છે. ટ્રાન્સફોર્મર એટલે કે નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરે. તો એવા વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર. જુઓ, બે ગૂંચળા છે ને, અન્યોન્ય પ્રેરણમાં જ વાત કરી હતી આપણે કે એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરો તો એને કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થાય એ બીજા ગૂંચળા સાથે સંકળાય અને એમાં EMF પ્રેરિત કરે. તો એ જ વસ્તુ છે અહીંયા આગળ. તો એ સિદ્ધાંત. એની રચનામાં વાત કરી કે નરમ લોખંડ, લીલો લોખંડને બે ગૂંચળા વડે બનાવો, બરાબર? પહેલું પ્રાઇમરી, બીજું સેકન્ડરી, આટાઓની સંખ્યા NP, NS, બરાબર? કઈ રીતે કાર્ય કરે? તો AC વોલ્ટેજ એપ્લાય કરો, બદલાતું છે તો ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય, તો ગોળ ગૂંચળા સાથે સંકળાય અને એમાં EMF પ્રેરિત થાય. એનો મૂલ્યનો આધાર આટાઓ ઉપર છે. આટાઓ ઉપરથી આપણે આ સૂત્ર મેળવ્યું. જો આ સૂત્ર એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ જ ઉપયોગી. બરાબર? એટલે આ બધા જે સૂત્રો છે એ તમારે તૈયાર કરી દેવાના. સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન, એની સંજ્ઞા, આ બધું આવડતું હોવું જોઈએ. ઝડપથી સ્નેપશોટ લઈ લેજો અને ભણતા રહો, રોજનું રોજ તૈયાર કરતા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ક્લિયર? ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. જાગતા રહો અને ભણતા રહો.